મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે. અને આયુષીબેન સ્કૂલે જતા રહ્યા છે અને રુદ્રભાઈ નાવા જાય છે અને હિરેન રસોડામાં છે. અને હું બસ જો હવે રોટલીની તૈયારી કરશું. હજી ચા પાણી પણ બાકી જ છે આપણે પીવાના. તો ચા પાણી પી લઈને આજે તો છે ઋષિ પાંચમ. તો તમને બધાને ઋષિ પાંચમની હાર્દિક શુભકામનાઓ. આજના દિવસે બધી લેડીઝોને ઋષિ પાંચમનું વ્રત કરવું જ જોઈએ, કારણ કે આપણે જાણતા અજાણતા જે આપણાથી ભૂલો થઈ ગઈ હોય ને એ ભગવાન માફ કરે આપણને. કારણ કે આપણે લેડીઝોનું કામ તો એવું હોય છે કે કિચનમાં હોય છે, આપણે માસિક ધર્મમાં બેસતા હોય, એટલે જાણતા અજાણતા ભગવાનના મંદિરે અડાઈ ગયું હોય આપણને, તો એ ભૂલો બધી ભગવાન માફ કરી દે છે આજના દિવસે, ઋષિ પાંચમના દિવસે. તો આ વ્રત તો આપણે લેડીઝોએ કરવું જ જોઈએ. અને બસ જો અમારે પણ ઘરમાં જ બધાને વ્રત છે આજે. હિરણને, મારે, આયુષીને, રુદ્ર તો નથી રહેતો, રહે તો કંઈ કહેવાય નહીં, કારણ કે એને તો નાસ્તામાં એવું જ બધું આપવાનું હોય એટલા માટે. અને આજ તો ઋષિ પાંચમ એટલે સાંભો જ ખાવાનો હોય 2 ટાઈમ. પણ જોઈએ અમે બપોરે સાંભો ખાશું, સાંજે એક ટાણું કરી લઈશું. તો બસ જો હિરણજી શું કરે છે એને મળી લઈએ આપણે. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ. જય મહાદેવ. જય માતાજી. જય મહાદેવ. જય માતાજી. સરસ. જો ભાત થઈ ગયા તમારે? ભાત થઈ ગયા, દાળ બફાઈ ગઈ. શાક જ બનાવવાનું ને? ટીંડોળા બટાકાનું શાક છે આજે. અને દૂધ પણ આપણું થઈ ગયું છે રેડી. તો ચલો અમે બધા ચા પાણી પી લઈએ. સવારમાં વરસાદ આવ્યો જોરદાર. હે આયુષીને મૂકવા ગયો, અહીં બધી ઘરની બહાર નીકળ્યા, વરસાદ ચાલુ. એ પલળી ગઈ છે. રેનકોટ હતો ને મારી ગાડી મૂકું, તું પહેરી લો, હું ભલે પડું. રેનકોટ પહેરી લીધો એને આઈને પહેરાવી દીધો, ત્યાં જઈને પછી કાઢી નહીં. રાતે વરસાદ હતો, રાતે મેં કપડાં ન લીધા બહાર. અરે રાતે તો કપડાં લઈ લીધા મેં. ઘડીક થાય લાઈટ જાય, ઘડીક થાય લાઈટ. હા તો પછી મૂંઘવા દઈ દીધા મને તો લાઈટ વાળા. એટલે પથારીમાં તો આમ શેતરંજીની ફરતે કીડ્યું, આમ લાઈન આખી શેતરંજી છે ને ધોવામાં નાખવી પડશે મારે. પણ હું શું કામ નથી નાખતી? શેતરંજીનો વાંધો નથી, ત્યાં કઈક ખાધું પીધું હોય ને એવું કઈક રહ્યું હોય ને, આમ ગોલા સોફા નીચેથી આમ લાઈન થાય છે. બે કચરો નીચે વહી ગયો હોય ને, હાવણીથી આમ કચરો વાળતા હોય ને, તો વહી ગયો હોય. સોફા હતા ને સાફ કરી નાખ્યા. સાફ કરી નાખીશું. આ બધું આખો હાથ ને ગળાનો આ ભાગ આખો. હા જો ભાઈજી અમારા હજી નાયા વગરના ધોતિયા પોતિયામાં આટા મારે છે. થઈ ગયું. બ્રશ કર્યું? બસ તો એને સુપર ફાસ્ટ ની જેમ આમ એક આ બાજુ ને એક આ બાજુ બ્રશ થઈ ગયું ને. વાળ ધોજ્યા છે. ઋષિ પાંચમ છે. ઋષિ પાંચમ ના દિવસે વાળ ધોઈ નાહી લેવાનું, 17 ઋષિઓનું પૂજન કરવાનું આજે. પાંચમ હોય ને બેટા, આપડા કોઈ ગુજરી ગયા હોય ને એની પાછળ આપણે પાંચમ, એની પાછળ પછી આપણાથી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ ગઈ હોય, પાપ થઈ ગયું હોય, આજના દિવસે તમારું પાપ હોય ને ભગવાન માફ કરી દે. એટલે રહેવું જરૂરી છે પાંચમ. સરસ. ચાલો રુદ્ર તું રહે છે તો તું તો કેટલા પાપ કરે છે? ઈ તો આપણે વેફરના પડીકા ખાવા જ ઉપવાસ કરે. એવું ન હોય બેટા, સાંભો ખાવાનો મનથી કરવાનો. આજે હાંબો ખાવાનો. આપણે અહીં મોરૈયો કે ને, આપણે અહીંયા હાંબો કે. આપણે મોરૈયો પડ્યો જ છે. આજ મોરૈયા ખીચડી કરી નાખી, ખાઈ હોય થોડી ખીર કરી નાખીશ. ખીર ખાવી? ખીર તો કોઈ, મને તો ખીર ના ભાવે, મને ખીચડી ભાવે. હા, ખીર સાંજે બનાવી નાખશે, બરોબર? ખીચડી બનાવી નાખશું અત્યારે. સરસ. ચાલો તો આપણે ચા પાણી પી લઈએ હવે. હાલ ભાઈ, તારું પાણી થઈ કામ ગયું. કરે. ચલો અત્યારે વાગી ગયા છે 11:30 અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. આજ તો એની એક્ઝામ છે. આજે કયું પેપર છે? પેલું આસપાસ. તો આપણે 40 માર્કનું તો કેટલા લાવવાના? 40 માંથી આપણે 40 પૂછવાની વાત હોય. હા, એ તો રિઝલ્ટ આવશે પછી હું પૂછીશ તને, પછી બધુંય બંધ તારું. આશીર્વાદ દો, આશીર્વાદ. અને ક્યાંય ડાખોરિયા મારતો ને આમથી આમ ભાઈબંધ શું કરે છે, બેનપણી શું કરે છે, એમાં કેમાં ધ્યાન દેતો નહીં. હા ચા કોઈના સેવામાં ન રહેતો. આયુ દીદીની જેમ તારું જ કરશે. તારી બોટલ પડી જાય ની જો લટકે છે. બાય. જય શ્રી કૃષ્ણ. અત્યારે 1:15 વાગ્યો છે અને મારે જવાનું છે નીચે ટિફિન આપવા. અને કામ બધું બાકી છે, ખાલી અહીંથી બધું ઉપાડ્યું છે મેં.
અને હું જાઉં છું ટિફિન આપવા. સોસાયટીમાં જ આપવાનું છે. આપી આવું, આવીને પછી બધું ઘરનું કામકાજ છે કરું, કારણ કે આયુષી છૂટવાની છે 1 વાગે ટ્યુશનમાંથી. તો એ ઘરે પહોંચે તો એ 1:30 જેવું થઈ જાય. પછી થાકી ગઈ હોય ત્યાં સુધીમાં જેટલું થાય એટલું બધું હું કામકાજ કરી નાખું. અને આજે મોરૈયાની ખીચડી બનાવવાની છે તો એ ફટાફટ હમણાં આવીને બનાવી નાખું. અને પછી જે કામ હશે બધું કામ આપણે પતાવીએ. તો ચલો ફટાફટ પહેલાં આપણે ટિફિન આપતા આવીએ. આજે વાગી ગયા છે, હજી તો 2 વાર છે. વાહ, રેકોર્ડ ટીટોકા જેટલા વાગે આપણે જમવા બેસી ગયા. કારણ કે મને ભૂખ લાગી હતી ક્યારની. મમ્મી તો આવે ને તો ફટાફટ પહેલાં ખીચડી ગરમ ગરમ ખાઈ લઈએ તો જ મજા આવે. ને ગરમ ગરમ ઠંડી થઈ જાય પછી ન મજા આવે. એટલે મેં ફટાફટ પહેલાં આ કરી નાખું, પછી મેં કામ કરું બધું. તો સરસ, ચાલો આજે અમારે છે સાંબા પાંચમનું વ્રત. તો અમે કરીએ છીએ ફરાળ. ફરાળમાં બનાવી છે સાંબાની ખીચડી. અને બસ બધા અમે ખીચડી જો ખાઈ લઈએ, બધા એને ઉપવાસ છે. આયુષ તારે છે ને, આયુષને હિરેનને મારે રુદ્રભાઈ તો લાડુને એવું ખાઈને ગયા, એટલે એ તો દૂધ પાકમાં ગણાય. આપણે મોટા એ ખાસ રહેવું પડે. ખાસ તો જો સાંબાની ખીચડી છે અને છાશ ને દહીં, બધા બેસી ગયા છીએ જમવા, ફરાળ કરવા. હાલો બધા. સરસ, ચાલો જમી. ચલો 5:45 થઈ ગયા છે અને બધા ઉઠી ગયા. ઉઠીને જો ચા પાણી બનાવી લીધા છે. દૂધ ને બધું બનાવીને મેં રેડી કરી દીધું છે. અને અહીંયા આયુષીબેન શું કરે છે? આયુષીબેનને જો ભૂખ લાગી છે. મીઠું ઓલું ચટણી નાખી લેવા જો એના નાખી આવું. એને ભૂખ લાગી તો જામફળ સુધાર્યા એને. સાહેબ અમારે એમને આવી ગયા. ઉઠી એટલે શરદી થઈ જાય મને તો, નાક બંધ થઈ જાય, છીકો ચાલુ થઈ જાય. કોઈ હોય આઈડિયા, કાંઈ ટિપ્સ તો મને કહેજો. મને સવારે ઉઠું ને તોય મને છીકો ચાલુ થઈ જાય, અને હુઈને ઉઠું ને તોય છીકો ચાલુ થઈ જાય, નાક બંધ થઈ જાય મારું 12 માસ, શિયાળો ઉનાળો ચોમાસું. સરસ, ચાલો તો આપણે ચા પાણી પી લઈએ. ચા પાણી પીને પછી રસોઈ તૈયારી કરીએ, રોટલી માંડીએ. અત્યારથી નાખી દીધી, અત્યારથી નાખી દીધી. એમ ના તો હું જો તો પડી ગઈ જેનાનો પાસે એને એને હું જોવા ગઈ તો પડી ગઈ બધી. સરસ. હવે આયુષીબેને ચટણીનો વરસાદ કરી દીધો જામફળ ઉપર. જામફળ કે બસ એનો વરસાદ ન કરતી, નકર હાવ પછી નીચેથી વરસાદ થઈ જાય. નીચેથી જ વરસાદ ચાલુ થઈ જાય. આપી દો, અમારે પીવાનું જ છે. ઠરી જાય છે એટલે બીજું કઈ નહીં લાગે. રકાબી માપું. હા, વાગી ગયા છે 10 અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. અને હું ને આયુષી ને હિરેન અમે 3 જણા છીએ. રુદ્રભાઈ તો વહેલું જમી લીધું હતું, રોટલી ગરમ હતી ત્યારે જ તે ને બેટા માંગે. તો ચલો જમી લઈએ અમે બધાય. તો અમારો ઉપવાસ છે, બધાને એકટાણું છે, એકટાણું કરી લઈએ. જમવામાં છે ઢોકળી, રેવા દેવા ન લેવાય નીચેનું. ઢોકળીનું સબ્જી છે, રોટલી છે, ડુંગળી, મરચાં અને છાશ અને ગાંઠિયા છે, ગ્રીન ચટણી છે,
ઘણું બધું છે નહીં સર? સરસ, ચાલો જમી લઈએ. બાળા સરસ, ચાલો તો બધાને ભૂખ લાગી છે તો પહેલાં જમી લઈએ, જમીન પછી પાછી વાતો કરીએ થોડીક નહીં. ચલો અત્યારે વાગી ગયા છે 11:15 અને જમી કાઢવીને ફ્રી થઈ ગયા, બેઠા બધાય અને કચરા બચરા ફેંકી પણ નીચે તો કે જવાય એવું છે નહીં આજે, કારણ કે વરસાદ ચાલુ જ છે ઝીણો 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 ઝીણો. એટલે તો આરતી કરવા ગયા હતા ને તો એ કંઈ હરખું આરતી થઈ નથી, છત્રી લઈ લઈને બધાને કરી હતી આરતી, કારણ કે માણસ પણ એટલા હતા નહીં, વરસાદને કારણે કોઈ એટલા આવે નહીં નીચે આરતી કરવા, પણ જેને આવવું પડે મુખ્ય હોય એ તો બધા આવે જ તે. અને આજુબાજુ વડે એમ તો હતા પણ કાલ જેટલી ભીડ હતી એટલી આજ ભીડ નહોતી આરતીમાં. તો અમે 3 ગયા હતા, આરતી કરી એવા, પ્રસાદ લઈ એવા અને આવી ગયા ઉપર, ખાઈ પીને ફ્રી થઈને જો બેઠા હવે. તો બસ આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો અહીં. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.